અને હવે તમે જોઈ શકો છો એકદમ ફટાફટ ચકાસનારી તડકો આવી ગયો છે એમ કહેવાય છે. હા 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 જોઈ લો તમે પાણી તો જોઈ જાય છે જેમ આપણે મેઘધનુષ નીકળે એમ મિત્રો અહીંયા પર ત્યારે મેઘધનુષ આવી ગયું તમે જોઈ લો ઇન્ડિયાની જેમ. હા કૂતરો અમને જોઈને ફસે જાને હવે ઠીકા ફેર ઢારી લઈ હમણાં. હા તારે હાથ પેટી મેં કોઈ પાછું જણાવી નહીં આ દેશમાં તને ખબર હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? તો આજે તમને જણાવીએ કે અમારે વરસાદી વાતાવરણ પૂરું થઈ ગયું હતું અને વરસાદ પતી ગયો છે અને હવે તમે જોઈ શકો છો એકદમ ફટાફટ ઝકાસનારી તડકો આવી ગયો છે અને એમ કહેવાય છે હા 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 જોઈ લો તમે પાણી તો જોયું જાય છે જેમ આપણે મેઘધનુષ નીકળે એમ મિત્રો એમ અહીંયા પર અત્યારે મેઘધનુષ આવી ગયું છે. તમે જોઈ લ્યો ઇન્ડિયાની જેમ અહીંયા પર 4 કલર જ છે, જાજા કલર નથી. એટલે મનમાં કોઈ રાખતા નહીં કે કલર ઓછા જાજા હોય છે, બધું હરખું જ હોય ભાઈ. જો ઓલા નરિયામાંથી એક મોભી ઉડી ગયું હોય ભાઈને હવે અમારે મદદ કરવા જ આવી ગયો હે. એનો જરાક ઝૂમ કરીને તમને દેખાડીએ. બહુ જાજો બધો પવન આવેલો હતો અને તમને જણાવી દઉં ડુંગરની ઓલી બાજુ છે પોલેન્ડ દેશ, જેમાં આપણે હવે પાકિસ્તાન કચ્છની સરહદ પર. અને હવે હું તમને બતાવું આ બાજુ હંગરી દેશ માટે શું હાલે છે આપણે જોઈએ જરાક ઝૂમ કરીને. લાખ રૂપિયાનો ફોન લીધો તો ઝૂમ તો કરવું જ પડે ને. હા હંગરીમાં એવું બધું કાંઈ નથી, બિલ્ડિંગો ખાલી છે ને ત્યાં તો તડકો જ હતો, ખાલી આપણે જ વરસાદનો ઝાટકો આવી ગયો ભાઈ. અમે ક્યાંક હડકાઈ કૂતરું એક રખડ કૂતરું અમે સવારના નીચે નથી ઉતર્યા આજે, જોઈએ ક્યાંય દેખાય છે ને કે ભાઈ જાય. દર્શક મિત્રો તમે જોઈ લો અમે આવી ગયા છે નીચે અને એકદમ વાતાવરણ થઈ ગયું છે મસ્ત. જોઈ લો એનો કુબેરવાળો. આ છે અમારી સોસાયટીનો બહારનો રસ્તો. હું ને મારો મિત્ર જઈ રહ્યા છીએ અત્યારે રખડવા માટે. હવે એકદમ મસ્ત તમે જોઉં વેધર થઈ ગયું છે તો એમ થયું કે ચાલો થોડુંક રખડતા આવીએ. તો ચાલો જોડાયેલા રહેજો અને રખડવાનું જોતા રહેજો અને જોતા રહેજો. બહુ તેજ હો રહ્યો ભૈયા. ઇફ યુ વોન્ટ આ જોઈ લો સોસાયટીનો રસ્તો હોય. સામાન્ય રીતે આપણે રસ્તા એકદમ સાંકડા હોય છે, પણ સોસાયટીની અંદર ડબલ પટ્ટી જ હંમેશાની માટે રસ્તો હોય છે અને ડબલ પટ્ટીની બાજુમાં ચાલવા માટેનો રસ્તો પણ અલગથી હોય છે. પણ આપણે રહ્યા ભારતીય એટલે આપણે તો ચાલશું વચ્ચે. હા એમ કરીને એડિડાસના બૂટ બતાવ્યા છે. ગાડી આવે છે એટલે હવે સાઈડમાં થઈ જવાય ને 160 પાછી બોલાવવી પડે. હો કિચડ છે એટલે ધ્યાન રાખવું પડે. ગાડીવાળો પાણી ન ઉડાડે તો સારું. ન ઉડાડ્યું માણસ સારો છે. આઈ લાઈક યુ બ્રો. હા આવું છે. અને નાની સોસાયટી હોય છે ને મિત્ર, ત્યાં ડબલ રસ્તા હોય છે. અને માની લો કે સોસાયટીમાં મકાન મોટા છે તો એ પ્રમાણે રસ્તો બનાવવામાં આવે, જેમાં ટૂંકમાં મોટો વિસ્તાર હોય સોસાયટીનો તો બાજુમાં એક સાયકલનો રસ્તો પણ આપવામાં આવે અને ક્રોસિંગના સિગ્નલ પણ આપવામાં આવે. પણ અહીંયા તમે મકાન જે રીતે જોઉં છો બારોબારનો એરિયો છે એટલે એટલા બધા વસવાટ હજી થયો નથી, તો એ બધી સુવિધાઓ હજી કંઈ આવેલી છે નહીં. પાણી કે એકદમ મસ્ત ભરાઈ ગયું છે. હા કૂતરું અમને જોઈને ફસે છે. જાને હવે ઠીકા ફેરું ઢારી લઈ હમણાં. હા તારે હાથ પેઢીમાં કોઈ પાછું જણાવીએ નહીં આ દેશમાં. તને ખબર હવે કેવા ડેન્જર કૂતરા માથાકૂટ કરીને ભાઈ. કાળીઓ ને મોતીઓ, ગલીનો ને લાલીઓ ને લંગડો ને લૂલો અને બાંડીઓ ને આવા બધા કૂતરા માથાકૂટ કરેલી છે. તારા જેવા ખહુએ શું અમારું બગાડી આપણે શું કે તારી નેચ ના લઈ ખા ભવ કરે બોચી પકડીને ભેડી નાખ્યો હમણાં. મારું દીકરું 1.5 ફૂટિયું 4 બ્રેડના બટકા ખાઈ ગયું ભવા માંડ્યું આપણે ને આપણે. આવો બધો તેવડ વાળી નહોતો ઇન્ડિયામાં જન્મ લઈને દેખાડે ને 20 વર્ષ કાઢ કેમ જીવવા ખબર પડે ને. એના કૂતરા જેવું ટેલેન્ટ તમારામાં છે જ નહીં ભાઈ. સો જો કેટલું મસ્ત વ્યૂ છે આમ. ખાલી આ બીજું આવ્યું આને હવે સમજાવી લો. શું આવતો રે તમારી તો 2 3 આ તો આખી રાક્ષસી છે ને લાગે. બાયણે આવો ને બાયણે ચારીઓ મત બધા બોલે. જો આ બાજુ આ બેસની મધર ઇન્ડિયા આવી ગઈ. આમાં આવતું એની આંખો કઈ છે. હા હરા લઈ જા ને નકર ગોઈતાય નહીં જડે પાછા. હજી તમે રેવા જ આવ્યા છે બટા, થોડાક દી જારો પરમિટમાં નામ લઈ લો પછી આગળ લઈ લે. આને પછી છે ને ઝટપટ કાપી નાખવાનો હોય. હર્ષ પટેલ અમારા પટેલ અમને શીખાડે છે. થોડો પોઝ કરી દે. પોઝ થોડું કરાય મિત્રો. હવે આવો મસ્ત મજાનો વ્યૂ હોય ને પોઝ જો માણસ કરે તો પછી કહેવાય જ કોને જવું યાર.
મારા દીકરા ઘેર ઘેર ખહુરિયા બાંધતા હે નીચે ઝૂમ કર એનું મોઢું જ છે ડકુડિયા જેવું જો ને